તમારું તમારું નામ શું છે મારી? ચંપાબેન. અટક વાર લાગે. અચ્છા, તમારી ઉંમર કેવડી થઈ મારી? 70 વર્ષ. અત્યારે તમે આ મકાનમાં કોણ કોણ રહ્યો છો? બે. તમે અને તમારા ઘરવાળા? તમારા દીકરા દીકરી કેટલા મારી? આ કઈ ન જોતા. એટલે બે દીકરા છે, બે દીકરા ગુજરી ગયા? હા, હવે દીકરા નથી બીજા કઈ, બે જતા. દીકરી? દીકરી હારે હતી પણ એ વહી ગઈ, ગુજરી ગઈ, એને આજે તક આવી ગયું. અચ્છા. હા. તમારા ઘરવાળા મારી શું કામ કરે? મજૂરી. મજૂરી કામ કરે. તો પછી તમે ઘરનું ગુજરાન ને આ બધું કેવી રીતે કરો? આમ હાલા રાખે કા. હા. તમે બે જ જણા છો? બે જણા. બરોબર. મહાદેવર કપિલ પંડ્યા, સર્વિસ સ્માઇલ એનજીઓ માંથી આજે ફરી પાછા આપણે એક એવા માળીની મુલાકાતે આવ્યા છીએ કે જે આ ઘરમાં છે, ઓયડીમાં છે, ઈ એમના પતિદેવ સાથે રહે છે, જેમની ઉંમર 75 વર્ષ છે અને માળીની ઉંમર પણ 70 વર્ષ છે. એમને સંતાનમાં છે એ બે દીકરા અને એક દીકરી હતી એટલા માટે શબ્દ પ્રયોગ કરું છું કારણ કે બંને દીકરા છે એ ગુજરી ગયા. એમની જે દીકરી સાસરી હતી એ પણ ગુજરી ગઈ છે. તો અત્યારે ફક્ત બે માણસ જ છે, એ બે માણસ મજૂરી કરી અને પોતાનું જીવન છે એ ગુજારી રહ્યા છે. તો આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આવા જે કોઈ દંપતી છે કે જેની ઉંમર છે એ 70-75 વર્ષ ઉંમરની આસપાસ છે, કામ કરવું જોઈએ એ કામ કરી શકતા નથી. તો આવા પરિવાર છે એ આપની આસપાસના પરિવાર છે, તો એમનો મદદરૂપ થાજો. એમના જે પાડોશી છે એ પાડોશી પણ આ માળી અને બાપાનું છે એ પૂરું કરે છે. તો ફરી પાછા અમે સૌને વિનંતી કરીએ છીએ કે આપણા મા બાપ છે, આપણા મા બાપની જેવી રીતે આપણે સેવા કરીએ છીએ એવી જ રીતે આ લોકોની છે એ સેવા કરવી જોઈએ. ઈશ્વર આપણને ખૂબ આશીર્વાદ આપશે. આજના અનાજ કરિયાણાના દાતાશ્રી કુંદનબેન મહેશભાઈ પંડ્યાનો સર્વિસ સ્માઇલ પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે.